જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા માટે કાયદાના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. આજનો કાયદો છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. આપણે ક્વિક વન લાઇનર પ્રશ્ન જોશું. ઓનલાઈન આરટીઆઈ એટલે કે આરટીઆઈ સ્વીકારનાર પ્રથમ રાજ્ય કયું હતું? પ્રથમ મહારાષ્ટ્ર હતું અને બીજા નંબરનું પૂછે તો દિલ્હી હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામ પંચાયતના પીઆઈઓ એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર માહિતી આપવામાં ચૂક કરે તો કેટલો દંડ થઈ શકે? તો એની માટે રોજના 250 લેખે મહત્તમ 25,000નો દંડ થઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્તો, પીઆઈઓ કેટલા દિવસમાં માહિતી આપવા બંધાયેલા છે? તો આન્સર આવશે 30 દિવસમાં. આ ટાઈપના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આરટીઆઈ એક્ટ 2005માં પ્રકરણ 2માં શેની વાત કરવામાં આવી છે? તો આન્સર આવશે માહિતીનો અધિકાર તેમજ જાહેર સત્તા મંડળોની જવાબદારી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ક્યારે પસાર થયો? તો આની માટે તમારે બે ક્રોનોલોજી યાદ રાખવાની છે. 15મી જૂન 2005ના રોજ સંસદે આ કાયદાને પારિત કરેલો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અને તેને લાગુ કરાયો 21મી જૂન 2005. તો આ ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન તમને જીપીએસસી પૂછી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આરટીઆઈ હેઠળ માહિતી પ્રદાન કરવા માટે મહત્તમ સમય કેટલો છે? તો આન્સર આવશે 30 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આરટીઆઈ હેઠળ માહિતી વિમુક્ત માટેની શરતો કયો વિભાગ અંતર્ગત સમાવિષ્ટ છે? વિભાગ 8. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય સ્તરે આરટીઆઈના અમલ માટે કઈ સંસ્થા જવાબદાર છે? કેન્દ્ર માહિતી આયોગ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. આરટીઆઈ એક્ટ અંતર્ગત કઈ કલમમાં કેન્દ્રીય માહિતી પંચની બાબત સમાવિષ્ટ છે? તો આન્સર આવશે કલમ 12. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આરટીઆઈ એક્ટમાં કલમ 17માં શેની બાબત દર્શાવેલ છે? રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને પદ પરથી દૂર કરવા બાબત. આ છે આરટીઆઈ એક્ટ 2005ના તમામ પ્રકરણ. પ્રકરણ 1માં પ્રારંભિક, 2માં માહિતીનો અધિકાર / જાહેર સત્તા મંડળોની જવાબદારી, 3માં કેન્દ્રીય માહિતી પંચ, 4માં રાજ્ય માહિતી પંચ, 5માં માહિતી પંચની રચના, કાર્યો, અપીલ અને દંડ, અને 6માં પ્રકરણે. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને એક્ઝામ આપવા જતા તમામ મિત્રોને શેર કરો.